નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. અખિલ ભારતીય સેવાદળ વડોદરાની મંત્રી પ્રજ્ઞાબેન પરમારે જણાવ્યું છે કે સંસ્થાના સ્થાપના કાળથી એટલે કે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી રાષ્ટ્રભક્તિના ભાવના મજબૂત બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત રાષ્ટ્રધ્વજને પદ્ધતિસર ફરકાવવાની રીત તેમજ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને શિસ્તબદ્ધ અને યોગ્ય રીતે ગાવાની તાલીમ આપવા માટે વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય સેવાદળ વડોદરાના મંત્રી પ્રજ્ઞાબેન પરમારે જણાવ્યું છે કે સંસ્થાના સ્થાપના કાળથી એટલે કે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી રાષ્ટ્રભક્તિના ભાવના મજબૂત બનાવવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત રાષ્ટ્રધ્વજની પદ્ધતિસર ફરકાવવાની રીત તેમજ રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીતને શિસ્તબદ્ધ અને યોગ્ય રીતે ગાવાની તાલીમ આપવા માટે વિશેષ તાલીમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞાબેન પરમારે જણાવ્યું છે કે આજની યુવા પેઢીમાં રાષ્ટ્રીય પ્રતીકો પ્રત્યે સન્માન અને સમજ વધે તે માટે આવા સેમિનાર અત્યંત જરૂરી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે પાલન કરવાની નિયમાવલીઓ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત દરમિયાન રાખવાની શિસ્ત, ઉભા રહેવાની રીત, સમય અને ભાવના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો ઉપર કેસરી કલરનો ધ્વજ ફરક્યો છે તો જ એ ઓર્ડર આપશે સલામી આમ દો. જ્યારે બધા સલામી આપશે ત્યારે ધ્વજ રક્ષક સ્પીડમાં આ રીતે દોરી બાંધી અને પોતે સેલ્યુટ આપશે. ત્યાર પછી એ જેસે થઈ એટલે ધ્વજ રક્ષક પોતે સેલ્યુટ આપ્યા પછી જેસે તે કરાવશે ત્યારે બધા એને જેસે તે કરશે. આ રીતે આપણું ધ્વજવંદન વિધિ છે. આજે અખિલ ભારતીય સેવાદળ વડોદરા તરફથી ધ્વજ કેવી રીતે ફરકાવવાનો, રાષ્ટ્રગીત કેવી રીતે, જે રાષ્ટ્રગીત બધા લોકો ગાય છે જ પણ એના ઉચ્ચારોમાં ભૂલો કરે છે, તો એ સાચા ઉચ્ચારો વિદ્યાર્થીઓ શીખે તો એ ખૂબ જરૂરી છે. આ ફ્લેગ એકેડમી છે, ફાયર એકેડમી, તો એ યુવાનોને આ વસ્તુ આવડે એ ખૂબ જરૂરી છે કે કેવી રીતે આપણે સાચું, કમસે કમ આપણા દેશનું રાષ્ટ્રગીત તો સાચું આપણે ગઈએ, અને ધ્વજ કેવી રીતે બાંધવાનો, કે ધ્વજનો ફોલ્ડ કેવી રીતે કરવાનો, કેસરી ભાગ ઉપર રહે અને આપણે એને ફોલ્ડ કરવાનો હોય છે. તો એની તાલીમ અને માહિતી અમે ફાયર એકેડમીના વિદ્યાર્થીઓને આપી કે ધ્વજનું માન સન્માન તમારે જાળવવું જોઈએ. ગમે ત્યાં ધ્વજ લટકતો હોય તો એવા ધ્વજો જો તમારે તે આજુબાજુમાં પણ લટકતા હોય તો તમારે પણ એનું એક જાગૃત નાગરિક તરીકે લોકોનામાં અવેરનેસ પેદા કરવી કે આવી રીતે આપણે ન કરી શકીએ. ફ્લેગ કોડ આધારિત તો આ અપમાન જ ગણાય છે. કેમેરામેન નવનીત પુરોહિત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.